ચોમાસામાં વિનાશક પૂરથી બચવા માટે વડોદરા મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્યો, મેયર, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા। 62 કરોડના ખર્ચે 100 દિવસમાં વિશ્વામિત્રી નદીના 24 કિલોમીટરના પટને ઊંડો અને પહોળો કરવાનું કામ પૂર્ણ કરવાનું આયોજન છે। આ પ્રોજેક્ટ હેઠળ વિશ્વામિત્રી નદીમાંથી 15 થી 18 લાખ ઘન મીટર માટી બહાર કાઢવામાં આવશે। તો બીજી તરફ ધારાસભ્ય યોગેશ પટેલે ચીમકી ભર્યા સ્વર ઉચ્ચારતા કહ્યું કે જે પણ કોન્ટ્રાક્ટરને કામ અપાયું છે તે 100 દિવસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ નહીં કરે તો તેના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ। વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની અને એ પણ વડોદરા શહેરમાંથી પસાર થતી, ત્યારબાદ વડોદરા શહેરની બહાર થી છેક છેડા સુધી દરિયા સુધી પણ આ વિશ્વામિત્રી નદીને ઊંડી પહોળી કરવાનું જે સૂચન હતું તેની પર આજે કામગીરી કોર્પોરેશન દ્વારા અમલમાં કરવામાં આવી। કારણ કે ખાલી વિશ્વામિત્રી પહોળી કરવાથી પૂરના પાણી વડોદરા શહેરને નુકસાન કરશે એવું નથી, પરંતુ અન્ય તળાવો ખોદવા, એ તળાવોમાં પાણી ડાયવર્ટ કરવું, તેમજ જ્યાંથી આ વિશ્વામિત્રી નીકળે છે ત્યાંથી વચ્ચે પણ અનેક જગ્યાએ પાણી રોકાતું હોય કે પાણી સ્પીડમાં જતું હોય, આ બધું જોયા પછી આ પ્લાન બનાવવામાં આવ્યો છે। અને એ વખતે પણ મેં જાહેરમાં વાત કરેલી કે આ ચોમાસા પહેલાં જ આ કામ થવું જોઈએ કે લોકોને વિશ્વાસ રહેશે નહીં, ને આજે એ થયું છે। હજુ 3 મહિના બાકી છે અને જો 3 મહિનામાં કોન્ટ્રાક્ટરો તેજીથી જે એમને કામ સોંપ્યું છે એ કામ સમયસર જો પૂરું ના કરે તો મને લાગે છે લોકોને ભારેમાં ભારે દંડ કરવો જોઈએ, કારણ કે આ વડોદરા શહેરની જનતાનો પ્રશ્ન છે।